નમસ્કાર મિત્રો, ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। મિત્રો, એક ક્ષણ માટે વિચારો, શું તમે ક્યારેય તમારા ઘરના પૂજા ઘરમાં ધ્યાન આપ્યું છે? જ્યારે આપણે ભગવાનને પ્રસાદ ચડાવીએ છીએ ત્યારે તેમાં ઘણીવાર એક વસ્તુ જરૂર હોય છે। એક એવી વસ્તુ જે બહારથી કઠોર લાગે છે, નિર્જીવ દેખાય છે, લાકડા જેવું લાગે છે, પરંતુ તેના અંદર જીવનનું એક એવું રહસ્ય છુપાયેલું છે જેને આધુનિક વિજ્ઞાન આજે સુપરફૂડ કહીને નમન કરે છે। હા મિત્રો, હું વાત કરી રહી છું સૂકા નાળિયેરની। એ જ ગોળો જેને તમે ઘણીવાર અવગણી દો છો અથવા ફક્ત મીઠાઈનો એક ટુકડો સમજીને ખાઈ લો છો। પરંતુ થોભો, જો હું તમને કહું કે આ સામાન્ય દેખાતું સૂકું નાળિયેર માત્ર એક ખાદ્ય પદાર્થ નથી, પરંતુ એક સંજીવની બુટી છે। જો હું તમને કહું કે જેમના ઘૂંટણો જવાબ આપી ચૂક્યા હતા, જે લોકો યુવાનીમાં જ વૃદ્ધાવસ્થા અનુભવી રહ્યા હતા, જેમની યાદશક્તિ ધૂંધળી થવા લાગી હતી, તેમણે ફક્ત આ એક વસ્તુને પોતાની જિંદગીમાં સામેલ કરીને પોતાના શરીરનું કાયાકલ્પ કરી નાખ્યું। આશ્ચર્ય ન માનશો, આજનો વિડીયો કોઈ સામાન્ય વિડીયો નથી, આ એક માસ્ટર ક્લાસ છે। આજે આપણે એક જ્ઞાનને ઉજાગર કરવાના છીએ જે હજારો વર્ષો પહેલા આપણા ઋષિ મુનિઓએ આપ્યું હતું, પરંતુ આપણે તેને ભૂલી ગયા છીએ। મિત્રો, તમે યુટ્યુબ પર કલાકો વિતાવો છો, મનોરંજનના વિડીયો જુઓ છો, રીલ્સ સ્ક્રોલ કરો છો, પરંતુ આજે હું તમારી પાસે એક વિનંતી કરું છું, તમારા માટે, તમારા પરિવાર માટે અને એ શરીર માટે જે અંતિમ શ્વાસ સુધી તમારો સાથ આપવાનું છે। આજના આ વિડીયોને સ્કીપ ન કરશો। આ 10 મિનિટ તમારી તંદુરસ્તીના ઇતિહાસને બદલી શકે છે। આજે આપણે જાણીશું કે કેવી રીતે આ સૂકું નાળિયેર તમારી હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી શકે છે, કેવી રીતે તે તમારા દિમાગને કમ્પ્યુટરથી પણ ઝડપી બનાવી શકે છે, અને પુરુષો તથા સ્ત્રીઓની એવી અંદરની થતી સમસ્યાઓને મૂળથી દૂર કરી શકે છે, જેના માટે લોકો હજારો રૂપિયા દવાઓમાં વેડફી રહ્યા છે। તો એક ઊંડો શ્વાસ લો અને કમેન્ટ બોક્સમાં પૂરા જોરથી જય બજરંગબલી લખી દો, જેથી આપણે આ અદ્ભુત યાત્રાની શરૂઆત કરી શકીએ। અને હા, જો તમે ગુજ્જુ હેલ્થ જર્ની પરિવારના નવા સભ્ય હોય તો નીચે દેખાતા લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને અત્યારે જ દબાવી દો અને ઘંટડીને પણ ઓન કરી દો, કારણ કે અહીં અમે તમને ફક્ત વાતો જ નથી કરતા, અમે જિંદગીઓ બદલીએ છીએ। મિત્રો, આજના યુગની સૌથી મોટી સમસ્યા શું છે? આપણે ઘણું ખાઈએ છીએ, પેટ તો ભરાઈ જાય છે, પરંતુ શું આપણું શરીર ભરાય છે? જવાબ છે નહીં। આપણે કુપોષણના શિકાર છીએ, ભલે આપણે કેટલાય જાડા કેમ ન થઈ ગયા હોઈએ। મેકોન્યુટ્રિયન્ટ્સ તો મળી જાય છે, પરંતુ માઇકોન્યુટ્રિયન્ટ્સ એવા સૂક્ષ્મ પોષક તત્વો જે શરીરને ચલાવતું સાચું ઈંધણ છે, તે ગાયબ છે। અહીંથી એન્ટ્રી થાય છે આપણા હીરો સૂકા નાળિયેરની। તેને સુપરફૂડ કહેવું કોઈ અતિશયોક્તિ નથી। આ કુદરતે બનાવેલો એવો કેપ્સ્યુલ છે જેમાં ફાઇબર, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ અને હેલ્ધી ફેટ્સ ભરપૂર માત્રામાં છે। એક નાની ગીરીમાં એટલા બધા ગુણ છે, જ્યારે નાળિયેર સુકાઈ જાય છે ત્યાં તેનું પાણી તો સુકાઈ જાય છે, પરંતુ તેનું તેલ અને પોષક તત્વો વધુ ગાઢ અને શક્તિશાળી બની જાય છે। તાજું નાળિયેર સારું છે, પરંતુ સૂકું નાળિયેર તો ઉર્જાનો પાવર હાઉસ છે। પરંતુ તેનો સાચો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે તેને વાપરવાની યોગ્ય રીત જાણશો। ઘણા લોકો તેને ખોટી રીતે ખાય છે અને પછી કહે છે કે અમને તો કોઈ અસર જ નથી થઈ। તેથી ચાલો પહેલા એ ગુપ્ત રહસ્ય જાણી લઈએ। સૂક્યા નાળિયેરને ખાવાની 2 રીત છે। પહેલી રીત એ લોકો માટે છે જેમને સમયની અછત હોય। દરરોજ સવારે અથવા સાંજે નાસ્તા તરીકે લગભગ 15 થી 20 ગ્રામ સૂકું નાળિયેર લો અને તેને સારી રીતે ચાવીને ખાઓ, ત્યાં સુધી કે તે મોઢામાં જ દૂધ જેવું બની જાય। બીજી રીત એ લોકો માટે છે જે તેનો 100% ઔષધીય લાભ લેવા માંગે છે। સૂકા નાળિયેરને પીસીને પાવડર બનાવો અને રાત્રે સૂતા પહેલા ગુનગુના દૂધમાં 2 ચમચી નાળિયેર પાવડર અને 1 ચમચી સારી ક્વોલિટીના ગુલકંદ સાથે લો। આયુર્વેદ મુજબ આ સંયોજન શીતળ, બળવર્ધક અને અમૃત સમાન છે અને આખી રાત શરીરની રિપેરિંગ પ્રક્રિયા કરે છે। હવે તેના ફાયદાઓ સમજીએ। સૂકું નાળિયેર હાડકા માટે અદ્ભુત છે। ઘૂંટણોમાં અવાજ આવતો, કમરની જકડાશ,
આ બધું હાડકાઓ વચ્ચેના પ્રવાહીના સુકાઈ જવાનો સંકેત છે. તેમાં રહેલું મેંગેનીઝ અને કોપર હાડકા, લિગામેન્ટ્સ અને ટેન્ડન્સને અંદરથી મજબૂત બનાવે છે. તે ફક્ત દુખાવો દબાવતું નથી, પરંતુ જડ પર કામ કરે છે. નિયમિત સેવનથી વૃદ્ધાવસ્થામાં પણ શરીર સશક્ત રહે છે. એ જ રીતે સૂકું નાળિયેર દિમાગ માટે ઉત્તમ બ્રેન ફૂડ છે. તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ ન્યુરોનને પોષણ આપે છે, યાદશક્તિ વધારે છે અને એકાગ્રતા તેજ કરે છે. એલ્ઝાઇમર જેવી ભૂલવાની સમસ્યાથી બચાવે છે. પુરુષો માટે સૂકું નાળિયેર કુદરતી શક્તિવર્ધક છે. આજની તણાવભરી જીવનશૈલીમાં ઘણા યુવાનો ઊર્જાની અછત અને અંદરની કમજોરીથી પીડાય છે. સૂકું નાળિયેર વીર્યની ગુણવત્તા સુધારે છે, પુરુષો શક્તિ વધારે છે અને આત્મવિશ્વાસ પાછો લાવે છે. સાથે જ તેમાં રહેલું ફાઇબર પેટ સાફ રાખે છે, કબજ, ગેસ અને બવાસીર જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. લોકો માને છે કે નાળિયેરનું ફેટ હૃદય માટે ખરાબ છે, પરંતુ હકીકતમાં તેમાં રહેલું લોરિક એસિડ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને ધમનીઓને સુરક્ષિત રાખે છે. માતાઓ અને બહેનો માટે પણ સૂકું નાળિયેર ખૂબ જ લાભદાયક છે. તેમાં આયર્ન હોય છે, જે લોહીની કમી દૂર કરવામાં મદદ કરે છે. ગર્ભાવસ્થામાં તેનો ઉપયોગ ભ્રૂણના વિકાસ માટે લાભકારી માનવામાં આવે છે. થાઇરોઇડના દર્દીઓ માટે તેમાં રહેલું સેલેનિયમ ખૂબ જ ઉપયોગી છે. સાથે જ તેના એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને અંદરથી ગ્લો આપે છે અને વાળને મજબૂત બનાવે છે. મિત્રો, એક નાનું સૂકું નાળિયેર હકીકતમાં સ્વાસ્થ્યનો ખજાનો છે. કુદરતે આપણને રોગ પણ આપ્યા છે અને તેનો ઉપચાર પણ. જરૂર છે તો માત્ર સમજ અને દ્રષ્ટિકોણની. ડૉક્ટર પાસે જાઓ, પરંતુ બીમારી આવે તે પહેલાં જ કુદરત તરફ વળવું વધારે સમજદારી છે. આજથી જ સૂકું નાળિયેર તમારી અને તમારા પરિવારની ડાયટમાં સામેલ કરો, કારણ કે સ્વાસ્થ્ય જ સાચું ધન છે. તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો અને રોજ થોડું સૂકું નાળિયેર ખાતા રહો. ધન્યવાદ.